સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ચોમાસાના કહેરથી ખેડૂતો બેહાલ, રાહતની રાહ જોતા બનાસકાંઠાના સીમાડાઓમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસ જોવા મળી આક્રમક મૂડમાં। શ્રદ્ધાની કાવડ ભરી ડોક્ટર દિનેશ પટેલે ડીસામાં ઘેર ઘેર ગંગાજળ પહોંચાડવાનું શરૂ કર્યું અભિયાન। સનાતન ધર્મના પવિત્ર સંદેશને જીવંત કરતું આ ભગીરથ કાર્ય સમાજ માટે બન્યું પ્રેરણારૂપ। થરાદની નાની પાવડ ગૌશાળામાં ભીષણ આગનો તાંડવ, લાખોનો ઘાસચારો બળીને ખાખ। સદનસીબે ગૌમાતા સુરક્ષિત, પણ ગૌશાળા ઉપર ઘેરાયા ચિંતાના વાદળો। દિવાળીના દીવડાનો પ્રકાશ ફેલાવે છે કોમી એકતાનો સંદેશ। બનાસકાંઠાનો મુસ્લિમ પરિવાર મેક ઇન ઇન્ડિયા થકી રોશન કરે છે દેશ વિદેશના ઘર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોની પાયમાલ થયેલી સ્થિતિને લઈને રાજકારણ ગરમાયું છે। ભારે પવન અને વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાને 36 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ જ સહાય પેકેજ જાહેર કરાયું નથી। ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અંબાભાઈ સોલંકીની આગેવાની હેઠળ આજે થરાદ ખાતે ખેડૂતોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ થરાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી। ધનેજ અને થરાદ તાલુકામાં પૂર આવ્યાને 35-36 દિવસ થઈ ગયા, તેમ છતાં સરકાર નિંદ્રામાં છે। લોકોને કેશ ડોલ જે કેશમાં આપવાની હોય એ લોકોને લાઈનોમાં લગાવી અને માત્ર પરિવારમાં 2 જણને જ આપી। ઘરવખરી 70% લોકોને ના આપી। પાક ધોવાણ અને જમીન ધોવાણનું હજી સુધી સરકાર કોઈ નામ લેતી નથી। પશુઓના મોતને કંઈ સહાય આપવામાં આવતી નથી। 10,000 કરતાં પણ વધુ પશુઓના મોત થયા, પણ માત્ર નજીવા પશુપાલકોને સહાય આપવામાં આવી। મકાન પડી ગયા છે, તિરાડો પડી ગઈ છે, નુકસાન થયું છે, તો એના બાબતે પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ સહાયનું કોઈ નામ લેવામાં આવતું નથી। આની પહેલાં અઠવાડિયા પહેલાં અમે સોઈગામમાં પણ બધા હજારોની સંખ્યામાં ખેડૂત ભેગા થઈને લગભગ 4-5 હજાર જેટલા ખેડૂતોએ ફોર્મ જમા કરાયા હતા। અને આજે અહીંયા પણ ડીડીઓ ઓફિસ ખાતે ત્રણેય તાલુકાના ખેડૂતો ભેગા થઈને અમે હજારોની સંખ્યામાં ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છે। અને જો હજી પણ જો સરકાર નહીં જાગે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવું તો પણ થઈશું, આંદોલન કરવું પડશે થઈશું। સરકારે અત્યારે આ સમયે ધારો કે મહારાષ્ટ્રની અંદર પૂર પીડિતોને 34,000 કરતાં વધુ સહાય આપી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ ના આપી શકે? પાક વીમો સરકારે બંધ કર્યો। જો પાક વીમો લીધેલો હોત તો અત્યારે કદાચ અમારું ધિરાણ માફ થઈ જાત। જમીન જોવાનું થયું છે, 2017 કરતાં પણ વધુ નુકસાન છે, તો 2017માં જે વળતર આપે એના કરતાં પણ 40% વધુ વળતર આપે એ માંગણી સાથે અમે સૌ આજે અહીંયા આવેદનપત્ર ડીડીઓને આપવા જઈ રહ્યા છે। અને જે પાક નુકસાની જમીન ધોવાના ફોર્મ જમા કરાવવા સૌ ખેડૂતો જઈ રહ્યા છે। કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર નહીં કરે
તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન અને ભૂખ હડતાલ કરવામાં આવશે. કોંગ્રેસે સરકારને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને સાથે ચેતવણી આપી છે કે જો વળતર જાહેર નહીં થાય તો કાયદાકીય લડત માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. અન્ય આગેવાન માંગીલાલ પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીની મુલાકાત છતાં પેકેજ જાહેર ન થવા ઉપર સવાલ ઉઠાવ્યો હતો. ખૂબ નુકસાન થયું છે. પાક ધોવાણ, જમીન ધોવાણ, પાક સમૂળગો ચોમાસું નાશ થઈ ગયો છે. શિયાળામાં પીશે કે નહીં એ પણ ખબર નથી. મુખ્યમંત્રી આવીને ગયા કે જાહેરાત કરશે, જાહેરાત ના થઈ. કૃષિમંત્રી આવ્યા એવું કે પેકેજ જાહેર કરશે, પેકેજ જાહેર ન થયું. ખેડૂતોની ધીરજનો અંત આવી ગયો. ખેડૂતોએ મનોમન નક્કી કર્યું કે આ સરકારના વિરુદ્ધમાં આપણે જ્યાં સુધી કંઈ આંદોલન નહીં કરીએ ત્યાં સુધી આ સરકાર કશું કરવાનું નથી. આની પાછળ પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, પંજાબમાં પેકેજ જાહેર થઈ ગયું. હમણાં જ મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ, મહારાષ્ટ્રમાં પેકેજ જાહેરાત થઈ ગયું. ગુજરાતમાં 1.5 મહિનો થઈ ગયો, પણ છતાં પણ આ જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકાર છે હજી સુધી એની ઊંઘ ઉડી નથી. એટલે ઊંઘ ઉડાડવા માટે આજે થરાદ જિલ્લાના ખાસ કરીને થરાદ, વાવ અને સુઈગામના બધા ખેડૂતોએ અહીંયા આવીને રેલી સ્વરૂપે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે અને સરકારને જગાડવાનો કાર્યક્રમ આજનો. આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ શું કહ્યું તે સાંભળીએ. જે આવેદનો આવ્યા છે એ મુખ્યત્વે 2 પ્રશ્નો પર આવેલા છે. એક છે જમીન ધોવાણ અને બીજું છે કે પાક નુકસાની જે થઈ એના બાબતે. ગયા મહિને જે વરસાદ પડેલો અને પૂરની સ્થિતિ સર્જાયેલી તેમાં તો પહેલો મુદ્દો જે જમીન ધોવાણ સર્વેનો છે. જમીન ધોવાણ સર્વે માટે અમે ઓલરેડી વાવ થરાદ જિલ્લામાં 37 ટીમોની રચના કરેલી છે અને 16 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂરગ્રસ્ત થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે. જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારાધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે. અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે 6 તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ 320 કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે. તો એ 320 કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે. જલ્દીથી રાજ્ય સરકાર એના પર નિર્ણય લઈ લેશે એવું પણ અમને માહિતી મળી છે. એટલે તાત્કાલિક ધોરણે અમે ડીબીટીના માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓ બહેનોને એ વળતરની રકમ ચૂકવી આપીશું. થેન્ક યુ. હાલમાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા સરકારને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર આગામી 2 દિવસમાં કોઈ સહાય પેકેજ જાહેર કરે છે કે પછી કોંગ્રેસ હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. એક ખેડૂત પરિવારના પુત્રએ શિક્ષણની સાથે સાથે કુસ્તી જેવી મુશ્કેલ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લામાં ધાનેરાનું નામ રોશન કર્યું છે અને હવે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે. ધાનેરા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 8માં અભ્યાસ કરતો જીગરભાઈ જયંતિભાઈ ચૌધરીએ તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે ધાનેરા તાલુકામાં પ્રથમ અને જિલ્લા કક્ષાએ 2જો નંબર મેળવ્યો છે. સામાન્ય રીતે મોટા શહેરના બાળકોને વધુ સારી સુવિધાઓ મળતી હોય છે, પરંતુ જીગરના પિતા જેઓ એક ખેડૂત છે, તેમણે પોતાના દીકરાને રમતગમતની દુનિયામાં આગળ વધારવા માટે અનોખી પહેલ કરી છે. જીગરના પિતાએ પોતાના ખેતરમાં જ રેતીની વ્યવસ્થા કરીને જીગરને કુસ્તીની તાલીમ માટેનું મેદાન પૂરું પાડ્યું છે. ખેતરમાં પરિવારના બાળકો સાથે પ્રેક્ટિસ કરીને જીગરે આ સિદ્ધિ મેળવી છે. આ ઘટના ગ્રામીણ વિસ્તારના અને ખેડૂત પરિવારના બાળકો પણ યોગ્ય માર્ગદર્શન અને સુવિધા મળે તો રમતગમતમાં કેટલું આગળ વધી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હું ઉપવેદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 8માં ભણું છું. હું કુસ્તીમાં રમેલ જિલ્લા કક્ષામાં રમેલો છું અને મારા પપ્પાએ કોચશ્રી સાથે વાત કરી અને મને કુસ્તી રમવા મળ્યો. પ્રેક્ટિસ કેવી રીતે કરો પછી આ કુસ્તી? અને હું પ્રેક્ટિસ કરું અહીંયા સાઈડમાં અખાડો છે ત્યાં. કોણ મદદ કરે પ્રેક્ટિસમાં તમને? મારી સાથે મારા પરિવારવાળા પ્રેક્ટિસ કરે છે મારી સાથે. અત્યારે યોજાયેલી રમત રાજ્ય કક્ષાની એમાં કેટલા જોડો રમ્યા અને કેવી રીતે જીત્યા તમે? હું એકવાર જિલ્લા કક્ષામાં જીત્યો પ્રથમ નંબરે. જીગરે
ધાનેરા તાલુકા અને ઉપવેદ સ્કૂલ પરિવારનું નામ ઉજાગર કર્યું હતું. તેની આ સિદ્ધિ બદલ આજે શાળા પરિવારે પણ જીગર અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. જીગરની આ સફર અન્ય ખેડૂત પરિવારો અને ગ્રામીણ વિસ્તારના બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવા માટે પ્રેરણા પૂરી પાડશે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠાના ચંડીસર ખાતે નશામુક્ત ભારત અભિયાનની ઉજવણી કરાઈ હતી. ચંડીસર ખાતે આયોજિત કાર્યક્રમમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સૌ કોઈએ શપથ લીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિષય અનુરૂપ અનુમોદન કર્યું હતું, જેમાં વિવિધ વ્યસનોને હંમેશા તિલાંજલિ આપી એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે યુવાનોને હાકલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા વર્ષ 2020થી શરૂ કરાયેલા આ અભિયાનનો હેતુ નશીલા દ્રવ્યોનો દુરુપયોગ સામે જાગૃતિ લાવવાનો અને નશામુક્ત સમાજ તરફ દિશામાન થવાનો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું શ્રદ્ધાની કાવડ ભરી ડોક્ટર દિનેશ પટેલે ડીસામાં ઘેર ઘેર ગંગાજળ પહોંચાડવાનું શરૂ કર્યું અભિયાન. સનાતન ધર્મના પવિત્ર સંદેશને જીવંત કરતું આ ભગીરથ કાર્ય સમાજ માટે બન્યું પ્રેરણારૂપ. થરાદની નાની પાવડ ગૌશાળામાં ભીષણ આગનો તાંડવ, લાખોનો ઘાસચારો બળીને ખાખ. સદનસીબે ગૌમાતા સુરક્ષિત, પણ ગૌશાળા ઉપર ઘેરાયા ચિંતાના વાદળો. દિવાળીના દીવડાનો પ્રકાશ ફેલાવે છે કોમી એકતાનો સંદેશ. બનાસકાંઠાનો મુસ્લિમ પરિવાર મેક ઇન ઇન્ડિયા થકી રોશન કરે છે દેશ વિદેશના ઘર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સનાતન ધર્મમાં ગંગાજળનું અનેરું મહત્વ છે, ત્યારે આ પવિત્ર જળને દરેક સનાતનીના ઘેર પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય બનાસકાંઠાના ડીસામાં શરૂ કરવામાં આવ્યું છે. ડીસાના ડોક્ટર દિનેશભાઈ પટેલ દ્વારા ગંગાજળ વિતરણ સેવા સમિતિના નેજા હેઠળ આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો છે. ડોક્ટર દિનેશભાઈ પટેલે પોતે હરિદ્વારથી કાવડ યાત્રા કરીને ગંગાજળનો જથ્થો ડીસા લાવ્યા હતા, જેને હવે ઘરે ઘરે વિતરિત કરવામાં આવી રહ્યો છે. ડીસાના ડોક્ટર દિનેશભાઈ પટેલનો આ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે. કાવડ યાત્રા દરમિયાન તેઓએ હરિદ્વાર પહોંચીને પોતાના ખભા ઉપર કાવડ મૂકી અને શ્રદ્ધાપૂર્વક ગંગાજળનો આ પવિત્ર જથ્થો ડીસા લાવ્યા. ડીસા પહોંચ્યા બાદ ભવ્ય રીતે ગંગાજળને વધાવવામાં આવ્યું હતું. આ કાર્ય પાછળનો તેમનો મુખ્ય હેતુ ડીસાના તમામ સનાતની ધર્મના લોકોના ઘરે ગંગાજળ પહોંચાડવાનો છે, જેથી દરેક વ્યક્તિ ગંગાજળના પાવન સ્પર્શનો અનુભવ કરી શકે. આજે ડીસાના ગોલ્ડન પાર્ક ખાતે ગંગાજળના વિતરણની સત્તાવાર શરૂઆત કરવામાં આવી. આ લાવવામાં આવેલા ગંગાજળના જથ્થાને નાની બોટલમાં એકત્રિત કરવામાં આવ્યું છે. ગંગાજળ વિતરણ સેવા સમિતિ દ્વારા વિતરણ વ્યવસ્થા ડીસાના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે. સનાતન ધર્મમાં કોઈપણ પૂજા, અનુષ્ઠાન કે શુભ કાર્યમાં ગંગાજળની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે. ત્યારે ડોક્ટર દિનેશભાઈ પટેલ અને તેમની સમિતિ દ્વારા કરવામાં આવી રહેલું આ કાર્ય ધાર્મિક સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપ છે. ખરેખર ધર્મ પ્રત્યેની આ નિષ્ઠા અને સેવાનો ભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે. ડીસામાં રચિત ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા ડીસા શહેરમાં ગંગા જળ આપવાની યોજના એટલે હર ઘર ગંગા ઘર ઘર ગંગા, આ યોજના અન્વયે અમે સમગ્ર ડીસામાં ગંગાજળ પહોંચાડવાની એક યોજના બનાવી છે. અને તે યોજના અન્વયે આજથી 1.5 મહિના પહેલાં અમે કાવડિયા થઈને રેલવે દ્વારા અમે ડીસા હરિદ્વાર પહોંચ્યા. હરિદ્વારના બ્રહ્મકુંડમાંથી અને એ પણ અમાસના દિવસે ભલે મેલું પાણી હતું તો પણ એ પાણી ભરી લાવીને એમાં બોટલોમાં પેક કરી અને પછી એનું બગીચા આગળ અમે વધામણા કર્યા. અને એ વધામણામાં ડીસાની બધી જ કોમો થાય, બ્રાહ્મણ, પટેલ, વાણિયા, નાઈ, દરજી, બધી જ સમાજોએ સહકાર આપ્યો. અને આજે એનો 3જો તબક્કો અમે ચાલુ કર્યો છે. અને એ તબક્કા અન્વયે અમે ડીસા શહેરમાં સમગ્ર ઘરે ઘરે જઈને ગંગાજળ આપવાની યોજના બનાવી છે. તે અન્વયે આજે પટેલ સોસાયટીમાં અમે આવ્યા ત્યારે પટેલ સોસાયટીની બહેનોએ મા ગંગા મૈયાના રથનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્વાગત કર્યા કરી પુષ્પોથી અને વધાવ્યા. તે પછી અમે આગળ આ ગંગાજળ આપવા હવે પ્રસ્થાન કરીએ છીએ. આ ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા અમે એક બીજી યોજના આજે જાહેર કરીએ છીએ. અને એ યોજના અન્વયે ડીસા શહેરમાં રહેતી સામાન્ય પબ્લિક કે જેના મા બાપ કે વાલી ગુજરી ગયા હોય ત્યારે એ પોતાના ફૂલ હરિદ્વાર પહોંચાડી શકતા નથી, તો અમે દર 3 મહિને જે વ્યક્તિ અમારા ઓફિસમાં એના ફૂલો પહોંચાડશે એની બ્રાહ્મણ દ્વારા વિધિ કરાવીને અહીંથી દર 3 મહિને અમે એ ફૂલો લઈને હરિદ્વાર ગંગાજળમાં ગંગા નદીએ પહોંચીશું. અને ત્યાં ગંગા નદી ઉપર બ્રાહ્મણ રાખી અને એના વાલીઓનું, એના પૂર્વજોનું અમે પૂજન કરાવીશું. અને એની પૂજનની ટેલિફિલ્મ જે વ્યક્તિએ અમને ફૂલ આપ્યા છે એ વ્યક્તિની ટેલિફિલ્મ એના ઘર અમે પહોંચાડીશું. આવી એક યોજના છે. સામાન્ય માણસ પોતાના વાલીને આ સરાવવા માટે કે ફૂલો ગંગાજીમાં પધરાવવા માટે પોતે જઈ શકતા નથી, એટલે અમારી સમિતિએ આ એક યોજના કરી છે, જેનો આજથી અમે અમલ ચાલુ કરવાના છીએ. તોથી ડીસા શહેરમાં રહેતા પ્રજાજનોને અમારી વિનંતી છે કે તમારે હરિદ્વાર પહોંચવાની શક્યતા ન હોય તો તમે કુંભમાં એમના ફૂલો લઈ અને અમારા ત્યાં અમારી ઓફિસ અમે પછી જાહેર કરીશું, ત્યાં આગળ તમે પહોંચાડશો તો દર 3 મહિને અમે હરિદ્વાર જઈ અને આ ગંગા મૈયાના ફૂલો ગંગા મૈયામાં પધરાવવાની યોજના બનાવી છે. એમાં ડીસા શહેરના ગ્રામ્યજનોનો અમે ખૂબ સહકાર માગીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, ગંગા મૈયા કી જય. આ પવિત્ર ગંગાજળ દરેક સનાતનીના ઘરમાં શાંતિ અને પવિત્રતા લાવે તેવી આશા સાથે ફરી મળીશું.
બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આજે ICDS ઘટક બાબર દ્વારા નગરપાલિકા હોલ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોષણની સ્થિતિમાં સુધારો લાવનાર બાળકો અને તેમના માતા પિતાને પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોની પોષણ સ્થિતિ લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવી હોય તેવા તમામ બાળકોના માતા પિતાનું પોષણ સંગમના લોગોવાળા ખાદીના હાથરૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોને ક્રેયોન્સ, કલર અને કલર બુક પણ આપવામાં આવી હતી. પોષણ જાગૃતિ દિવસ અંતર્ગત બાબર મુકામે નગરપાલિકા વિસ્તારમાં આજે પોષણ દિવસ અંતર્ગત પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં માન્ય સાંસદશ્રી ઉપસ્થિત રહેલ, કોર્પોરેટરશ્રી, ચીફ ઓફિસરશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, તમામ હોદ્દેદારો અને નાના નાના બાળકો, વાલીઓ અને જે બાળકોને આજે કુપોષણમાંથી જે તંદુરસ્ત થયા છે એ બાળકો સાથે વાલીઓ અને તમામ વિસ્તારના બહેનો અને ભાઈઓ તમામ ઉપસ્થિત રહે. હવે આ પ્રોગ્રામનો ઉદ્દેશ એ હતો કે આપણા જે બાળકો છે એ કુપોષણના ચક્રમાંથી બહાર આવે છે અને તંદુરસ્ત થયા છે એ બાળકોના વાલીઓ સાથે સન્માનિત કરવાનો અને જે બાળકો હજી આપણા કુપોષિત રહી ગયા છે એ બાળકોને તંદુરસ્ત કરવાનો છે. તો હવે જે બાળકો આપણા જે તંદુરસ્ત રહી ગયા છે એ બાળકોને આપણે 100% કુપોષણમાંથી બહાર કાઢવાના છે. એના માટે 3 મહિનાનો એક પ્રોગ્રામ છે પોષણ સંગમ અંતર્ગત. એ પ્રોગ્રામમાં અમે આ બધા બાળકો છે એને ડે ટુ ડે મોનિટરિંગ કરીશું અને અમારા ICDS ટીમ અને હેલ્થ ટીમ સાથે સંકલનથી અને લોકોની ભાગીદારીથી સમુદાય આધારિત આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમામ બાળકોને અમારો કુપોષણમાંથી મુક્ત કરવાનો ઉદ્દેશ્ય છે એ અમે સાકાર કરવા માટે પૂરા પ્રયત્નો કરીશું અને આ બાળકોને 100% સુધી તંદુરસ્ત કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું અને બાળકોને તંદુરસ્ત કરીશું. આ પ્રસંગે ICDSની યોજનાઓ અને આંગણવાડીની સેવાઓ વિશે જાણકારી આપતા વિવિધ સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં પોષણ સંગમ કાર્ડની સમજૂતી, THRમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન, પ્રી સ્કૂલ તથા પૂર્ણા કીટ પ્રદર્શનનો સમાવેશ થતો હતો. આજના પોષણ સંગમ કાર્યક્રમ બાબર મુકામે નગરપાલિકા હોલની અંદર નગરપાલિકાના વોર્ડ વાઇઝ આજે અમે પોષણ સંગમ કાર્યક્રમ રાખેલો હતો. એની અંદર પધારેલા માન્ય સંસદ સભ્ય શ્રી ગેનીબેન, માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી ગજાબેન ઉષાબેન ગજ્જર અને સાથે પધારેલા રોહિતભાઈ, અહીંના 2 દાતા હતા હીરાબા અને બીજા ઠક્કરભાઈ હતા, આંગણવાડી કાર્યકર બહેનો, અહીંના નાના નાના ભૂલકાઓ, આરોગ્ય સ્ટાફ અને તમામ પત્રકાર મિત્રો અને અમારો ICDSનો સ્ટાફ. આજના કાર્યક્રમની અંદર પોષણ સંગમ એટલે કે સેમમાંથી મેમમાં અને મેમમાંથી નોર્મલમાં ગયેલા બાળકોની ચકાસણી કરી અને બાળકો જે ઉપલા ગ્રેડમાં ગયેલા છે, જેણે આંગણવાડીની અંદર 12 અઠવાડિયા સુધી જે પોષણયુક્ત ખોરાક સાથે લઈ અને ઉપલા ગ્રેડની અંદર ગયેલા જે બાળકોને આજે સન્માનિત કરવામાં આવ્યા. જે બાળકોને ચિત્રપોથી, કલર અને પોષણ સંગમનો એક રૂમાલ આપી અને બાળકોને સન્માન કરી અને વાલી સાથે આજે અમે એક આયોજન રાખેલું હતું વાનગી સ્પર્ધાનું. એની અંદરથી THR અમે મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું નિર્દેશન કર્યું અને આજનો કાર્યક્રમ જે શાંતિપૂર્વક વાલીઓ, ભૂલકાઓ અને માતાઓ સાથે સારી રીતે મેં પસાર કર્યો અને ફરીથી પણ જે રહી ગયા છે ગ્રેડના બાળકો એ ઉપરલા ગ્રેડમાં જાય અને નોર્મલમાં આવે એવી અમે અમારા પ્રયત્ન ચાલુ રાખશું. થેન્ક યુ. આભાર. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર 16ના કાર્યકર ધર્મિષ્ઠાબેન દવે આંગણવાડીની સેવાઓ વિશે માહિતી આપી હતી. બાબર 11ની કિશોરી પરમાર કિંજલબેને કિશોરીઓને મળતી સેવાઓ વિશે સમજૂતી આપી અને આંગણવાડી કેન્દ્ર 4ના બાળક ઠક્કર આનંદભાઈ સંજયભાઈએ સુંદર બાળગીત રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ICDS ઘટક બાબરના CDPO શ્રી અંસાબેન પંડ્યા, આંકડા મદદનીશ શ્રી ભાનુભાઈ પંડ્યા, NNM બ્લોક કોઓર્ડિનેટર શ્રી કિશનભાઈ વાઘેલા, મુખ્ય સેવિકા શ્રી કામિનીબેન વાઘેલા સહિત સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિના પરિચય અને બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. ભારતની મહાન માનવ ધર્મની સંસ્કૃતિની પરંપરાને આગળ વધારવાના ભાગરૂપે તથા સમાજમાં સાંસ્કૃતિક મહત્વ પહોંચાડવાના શુભ આશય સાથે સ્કૂલ દ્વારા સંસ્કૃતિ સ્કાય સ્કલ્પચર ગાલા 2025નું આયોજન કરાયું હતું.
ખાસ કરીને ભારતીય સંસ્કૃતિના મહાપર્વ એવા દિવાળી તહેવારની પૌરાણિક અને સાંસ્કૃતિક મહત્તાનું જ્ઞાન બાળકોને મળે તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કાય પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરાહનીય પ્રયાસો કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિની આ મહત્વ ઘર ઘર સુધી પહોંચે તે જ સાચી રાષ્ટ્રસેવા છે. આ પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલે શિક્ષણની સાથે સાથે સંસ્કાર સિંચનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં દિવાળી તહેવાર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાવણનું વધ કર્યા પછી સીતા મૈયા, લક્ષ્મણજી અને હનુમાનજી સહિત રામ જ્યારે અયોધ્યા નગરીમાં પધારે છે ત્યારે અયોધ્યાવાસીઓ અને સમગ્ર ભારતના લોકો એક તહેવારની જેમ તેમના આગમનને ઉજવે છે અને એ આપણી સંસ્કૃતિ આજ સુધી હજારો વર્ષો સુધી જળવાઈ રહી છે. નવા યુગના બાળકોને આ સંસ્કૃતિ વિશે ખ્યાલ આવે તે માટે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ જેનું નામ સંસ્કૃતિ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ભગવાન રામના જીવન ચરિત્ર વિશે જાણ કરી અને આપણી ગુજરાતની ખાસ ઓળખ એવા ગરબાનું આયોજન સ્કાય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ બનાસવાસીઓને આગામી દિવાળી તહેવારની તેમજ આગામી નવા વર્ષની શુભકામનાઓ. ભગવાન આપ સૌને દીર્ઘાયુ આપે અને સુખ સંપત્તિ આપે તેવી સ્કાય પરિવારની શુભકામનાઓ. થરાદ તાલુકામાં આવેલી નાની પાવડ ગૌશાળા ખાતે ગઈકાલે બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી હતી. ગૌશાળામાં સંગ્રહાયેલો મોટા ભાગનો ઘાસચારો આ ભીષણ આગમાં બળીને ખાક થઈ ગયો હતો, જેના કારણે ગૌશાળાને મોટું નુકસાન થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ ઘાસ ગોડાઉનની નજીક આવેલા વીજ પોલમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આગની તીવ્રતા એટલી વધારે હતી કે થરાદ ફાયર વિભાગે તાત્કાલિક ધાનેરા અને ડીસાના ફાયર વિભાગની મદદ માંગી હતી. અન્ય તાલુકાઓની ફાયર ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આખી રાત આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાની કામગીરીમાં જોતરાઈ હતી. ફાયર વિભાગની ટીમની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ તે પહેલા મોટાભાગનો ઘાસચારો બળીને ભસ્મ થઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ મામલતદાર પણ ગઈકાલે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આગની લપેટમાંથી બચેલા થોડા ઘાસચારાને ગૌશાળા સંચાલકો દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવાની મથામણ પણ હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ ઘટનામાં ગૌશાળામાં રહેલી ગાયોને કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘાસચારામાં મોટું નુકસાન થતાં ગૌશાળાના સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિવાળીના દીવડાનો પ્રકાશ ફેલાવે છે કોમી એકતાનો સંદેશ. બનાસકાંઠાનો મુસ્લિમ પરિવાર મેક ઇન ઇન્ડિયા થકી રોશન કરે છે દેશ વિદેશના ઘર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ
ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને તેમના તહેવારો પણ સાથે મળીને ઉજવતા હોય છે. આ તહેવારોની ઉજવણીમાં પણ દેશમાં વસતા અલગ અલગ ધર્મના લોકો ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં આવી જ કોમી એકતાની મિસાલ એક મુસ્લિમ પરિવાર પૂરી પાડી રહ્યો છે. આ મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીવડા બનાવવામાં આવે છે અને આ દીવડા દેશ વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીના તહેવાર ઉપર આ દીવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવી રહ્યા છે. સાથે સાથે આ મુસ્લિમ પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પણ વેગ આપી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતો મોહમ્મદભાઈ સુમરાનો પરિવાર મુસ્લિમ પરિવાર છે અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દીવડા બનાવવાનો છે. વર્ષો પહેલાં પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દીવડા બનાવતો હતો અને ગધેડા ઉપર સામાન મૂકીને ઘરે ઘરે વેચાણ માટે જતો હતો. પરંતુ સમય જતાં માટીના વાસણોની માંગમાં વધારો થતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો અને બેંકમાંથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ શરૂ કર્યો. જોતજોતામાં આ પરિવાર દ્વારા કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં મશહૂર થવા લાગ્યા. વર્તમાન સમયમાં આ પરિવાર દ્વારા દરરોજના 50,000 જેટલા કોડિયાનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ માંગ વધારે હોવાના લીધે તેઓ પહોંચી શકતા નથી. આગામી સમયમાં હિન્દુઓનો મોટો તહેવાર દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને પ્રકાશના આ પર્વને મુસ્લિમ પરિવાર રોશન કરી રહ્યો હોવાથી તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યો છે. અમારો આ જે માટીકામ વારસાઈ છે. હવે અમે પહેલાં જે સાદું ચાકડા ઉપર કામ કરતા, માટલા બનાવતા, ધીરે ધીરે અમને એવું લાગ્યું કે કોઈક આધુનિક કરીએ, ચાકડાનો માલ પૂરો થતો નથી, તો અમે મશીન લાવ્યા. મશીનથી 1 લાયા, 2 લાયા, ધીરે ધીરે આખા ભારતમાં માલ જતો હોય છે. અત્યારે અમે દિવસના 50,000 દીવા બનાવતો પણ અમારા આખા પૂરા પડતા નથી, કારણ કે એના કસ્ટમર બહુ જ છે. અને આજે દિવાળીનો એક તહેવાર મોટો છે, તો લોકો જો આ તહેવારની અંદર દીવા કરતા હોય છે, તો અમે એક મુસ્લિમ પરિવારથી આવીએ છીએ અને જો અમારા દીવા બનાવેલા જો હિન્દુ લોકો વાપરતા હોય અને બધા દીવા કરતા હોય તો અમને એટલો બધો આનંદ થાય છે કે લોકોને ખૂબ ખૂબ આભાર કહેવાય કે જો એક મુસ્લિમ પરિવારથી ફેક્ટરીથી તમે માલ લઈ જતા હોય અને આ દીવા કરતા હોય, કોઈ ભેદભાવ ના રાખતા હોય, તો ખરેખર એક આ યોગ્ય સારી વસ્તુ છે. આપણા દેશ માટે એક આ સારી એવી વસ્તુ છે કે આ ખરેખર ભાઈચારો રાખવો જરૂરી છે. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઇન્ટ કરીને વિદેશ મોકલી રહ્યા છે. એટલે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમિયાન સમગ્ર વિશ્વમાં ઝગમગી ઉઠે છે. ત્યારે લોકો પણ દિવાળીના તહેવાર પર ચાઇનીઝ લેમ્પના બદલે સ્વદેશી માટીના દીવડા વાપરે તેવી આ પરિવાર અપીલ કરી રહ્યો છે. અને બીજું કે આપણો જે માલ આખા ભારતમાં જતો હોય છે, લોકો જો વેપારી આપણા જોડેથી લઈ જતા હોય
એમની પેઇન્ટિંગ કરતા હોય છે, પેઇન્ટિંગ કરીને પણ વિદેશમાં મોકલતા હોય છે. તો મારું એવું કહેવું છે કે ખરેખર જો સરકારોમાં પ્રોત્સાહી આપે અને આવા ગૃહ ઉદ્યોગ ગામડાના થોડા મોટા કરે તો ખરેખર લોકોને ગામમાં મજૂરી પણ મળી રહે, બહાર જવું ન પડે. અને બીજું કે આખા બધે આપણા જે ચાઇનાનો માલ આવે છે એ પણ બંધ થાય અને જે આ ચાઇનાવાળા પ્લાસ્ટિકના દીવા આપણા ભારતમાં મોકલે છે તો ખરેખર એક આપણો આ જે મોસમ છે એ બગાડે છે. તો ખરેખર લોકોને મારે એવું કહેવું છે કે તમે થોડા સમજો અને આવું બધું આ જે છે એ આપણે ઘીના તેલના આ જે દીવા છે એ જ કરો, આવા બધા પ્લાસ્ટિકનો ઉપયોગ મત કરો. આપણા દેશ માટે જો આ માહોલ છે એ પણ બગડે, બીમારી પણ વધે. ખરેખર એક આ દીવા તમે માટીમાં કરો તો એક સારી યોગ્ય વસ્તુ છે. વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને પ્લાસ્ટિક પર્યાવરણની સાથે સાથે લોકોના આરોગ્ય માટે પણ હાનિકારક છે. મોટાભાગની ચાની કીટલી પર પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવતી હોય છે, જે આરોગ્ય અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે. ત્યારે પર્યાવરણ અને લોકોના આરોગ્યની સુરક્ષાને લઈ મોહમ્મદભાઈ સુમરાએ ચા માટે માટીના કપ બનાવવાની શરૂઆત કરી છે અને દરરોજના 15થી 20,000 જેટલા માટીના ગ્લાસ બનાવી રહ્યા છે. તેના માટે બધાને મારી અપીલ છે કે તમે દીવા કરો, ઘીના તેલના કરો પણ માટીના દીવામાં જ કરો. પછી અમે આ વખતે એક નવી યોજના ચાલુ કરી કે આ ગ્લાસનું કે લોકોને એવું છે કે જે પ્લાસ્ટિકના કપમાં ચા પીવી છે તો ખરેખર ના પીવાય, કારણ કે એમાં ઘણા બધા કેન્સર થતા હોય, ઘણી બધી બીમારીઓ થતી હોય છે. તો લોકો એનો પીછો છોડતા નથી. તો એમને હું એમ કહું છું કે તમે ગમે તે કરો પણ માટીના કપમાં ચા પીવો, તમારી બીમારી દૂર થાય. મેં આ વખત માટીના કપનું ચાલુ કર્યું, અત્યારે પર ડેના 15-20,000 બને છે. તો મારે એક પણ ફીસ હાલ રહેતો નથી, હાલ ઓર્ડરમાં જ હોય છે. તો લોકોને કહું છું કે તમે ખરેખર ગમે ત્યાંથી માટીનો માલ લાવો અને આ માલ જે માટીના કપમાં આપો તો લોકોનું ભવિષ્ય સુધરે, પાછળથી કોઈ બીમારી થાય ના. તેના માટે લોકોને અપીલ છે. સદીઓથી આ પરિવાર માટીના વાસણ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પેઢી દર પેઢી લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. વર્ષો પહેલાં આ પરિવારના વડીલો માટીના વાસણોને કધેડા પર લઈ જઈને ઘરે ઘરે વેચાણ કરવા જતા હતા, પરંતુ સમય બદલાતા લોકોમાં પણ માટીના વાસણોની માંગ વધવા લાગી હતી અને હવે આ મુસ્લિમ પરિવાર માત્ર માટીના વાસણોનું ઉત્પાદન કરી રહ્યો છે અને જથ્થાબંધ વેપારીઓને તેનું વેચાણ કરે છે. અમે માટીનો વાસણ બનાવીએ છીએ. પહેલાં અમારા બાપ દાદા જે ગધેડા ઉપર માલ નાખીને બહાર ગામડે વેચવા જતા હતા. ત્યારબાદ હવે અમે માટીનું પ્રોડક્શન વધારે બનાવીએ છીએ. હવે બહારના વેપારી આવીને અમારે ત્યાંથી માલ લઈ જાય છે. ત્યાં દૂર દૂરથી આવીને માલ ખરીદી જાય છે. અમે માલનું પ્રોડક્શન ખૂબ માટીનો વાસણનો ક્રેઝ વધારે છે અને માટીનું વાસણ ખૂબ ચાલે છે. ત્યારબાદ હવે વેપારી આવીને અમારા ઘરેથી માલ લઈ જાય છે. આ પરિવાર માત્ર માટીના કોડિયા નથી બનાવી રહ્યો, પરંતુ સાથે સાથે ધૂપ અને કુલકી તેમજ ઉનાળામાં પાણીના માટલા, પંખીના માળા જેવી અન્ય વસ્તુઓનું પણ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા માટીના વાસણોને અન્ય વેપારીઓ ખરીદી તેના પર રંગ રોગાન કરીને તેને પણ વિદેશ મોકલી રહ્યા છે. અમે કેટલાય વર્ષો અમારા ધંધો બાપ દાદાઓના થી ચાલ્યો આવે છે વારસાગત, બરાબર. અમે હાલે દિવાળી ઉપર નાના ધૂપિયા, મોટા ધૂપિયા, હેન્ડલવાળા ધૂપ, કુલકી, નાની કુલકી, કોસ્યા એવું બધું બનાવીએ છીએ. ને ઉનાળામાં અમે માટલા, મોટા માટલા ને પરબ, પંખીના માળા એવું બધું ચાકડાની દરેક આઈટમ બનાવીએ છીએ. ને અમારો માલ ગુજરાત રાજ્ય પૂરતો નહીં પણ વિદેશોમાં પણ લોકો પેઇન્ટિંગ કરીને આગળ મોકલે છે. અમારો માલ હાલ દિવાળી પૂરતો ધૂપિયા ને એવું બધું સિઝન વાઇઝ પ્રમાણે અમારો માલ અમે બનાવીએ છીએ. એક વાત તો નક્કી છે કે આટલી બેનમૂન કળા અને ઇકો ફ્રેન્ડલી કોડિયા પહેલી નજરમાં જ ગમી જાય છે અને માટીના વાસણ બનાવી રહેલા આ પરિવારના 50થી વધુ લોકોને આ ઉદ્યોગ રોજગાર આપી રહ્યો છે. ત્યારે સરકાર જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કર્યું છે તે અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડિયા બનાવવાનો નાનો ઉદ્યોગ અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે અને દેશના અર્થતંત્રને પણ વેગ આપી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ચોમાસાના કહેરથી ખેડૂતો બેહાલ, રાહતની રાહ જોતા બનાસકાંઠાના સીમાડાઓમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસ જોવા મળી આક્રમક મૂડમાં. શ્રદ્ધાની કાવડ ભરી ડોક્ટર દિનેશ પટેલે ડીસામાં ઘેર ઘેર ગંગાજળ પહોંચાડવાનું શરૂ કર્યું અભિયાન. સનાતન ધર્મના પવિત્ર સંદેશને જીવંત કરતું આ ભગીરથ કાર્ય સમાજ માટે બન્યું પ્રેરણારૂપ. થરાદની નાની પાવડ ગૌશાળામાં ભીષણ આગનો તાંડવ, લાખોનો ઘાસચારો બળીને ખાખ. સદનસીબે ગૌમાતા સુરક્ષિત, પણ ગૌશાળા ઉપર ઘેરાયા ચિંતાના વાદળો. દિવાળીના દીવડાનો પ્રકાશ ફેલાવે છે કોમી એકતાનો સંદેશ. બનાસકાંઠાનો મુસ્લિમ પરિવાર મેક ઇન ઇન્ડિયા થકી રોશન કરે છે દેશ વિદેશના ઘર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.